Okay, let's start. Unit 5, read number 2. જેમાં એક પોએમ આપણને આપેલી છે. નો મેન આર ફોરેન. કોઈ માણસ વિદેશી નથી. મતલબ કહેવાય કે ભાઈ અલગ અલગ દેશો છે, ભારત સિવાયના બાકીના બધા દેશોને આપણે વિદેશ જેવું કહીએ છીએ. તો કહે છે કે કોઈ માણસ અજાણ્યો નથી. એવી એક સરસ મજાની પોએમ છે જેમ્સ કિકઅપ દ્વારા લખેલી. તો સ્ટાર્ટ કરીએ. રિમેમ્બર, યાદ રાખો કે નો મેન આર સ્ટ્રેન્જ. કોઈ માણસ અજાણ્યો નથી. સ્ટ્રેન્જ એટલે જેને આપણે ઓળખતા નથી. નો કન્ટ્રી ઇઝ ફોરેન. ફોરેન એટલે વિદેશ. કોઈ દેશ વિદેશ નથી. Beneath all uniforms, a single body breathes. યુનિફોર્મ એટલે ગણવેશ. બધાના પહેરવેશ યુનિફોર્મ્સ અલગ અલગ છે, ગણવેશ અલગ અલગ છે. એની ભીતર, beneath એટલે નીચે, અહીંયા કવિતાના સંદર્ભમાં ભીતર. વિવિધ ગણવેશની નીચે, વિવિધ ગણવેશની ભીતર a single body breathes. શ્વસે છે એક જ શરીર. એક જ શરીર જે છે એ શું કરે છે? શ્વસન કરે છે. આપણે જેવી રીતે શ્વસન કરીએ છીએ એવી રીતે બીજા દેશના લોકો પણ શ્વસન કરે છે. ઇટ્સ અ સિંગલ બોડી. લાઈક અવર્સ, અર્સ આપણી જેમ જ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપન. આ એ જ ભૂમિ છે, પૃથ્વી, જેના પર આપણા બાંધવો ચાલે છે. બ્રધર્સ એટલે અહીંયા ભાઈઓ, મતલબ બાંધવો. વોક અપન એટલે ચાલે છે કે આ એ જ પૃથ્વી છે કે જેના પર આપણે ચાલીએ છીએ. Is earth like this? આ એ જ પૃથ્વી છે. In which we all shall die. કે જેમાં આપણે સૌ એક દિવસ પોઢી જઈશું. લાય એટલે પોઢી જવું, મૃત્યુ થવું. એટલે કે આ એ જ પૃથ્વી છે કે જેના ઉપર આપણે જન્મ્યા છે. આ એ જ જગા છે કે જેના આપણે મરી જવાનું છે. They too aware of sun and air and water. એ લોકો પણ આપણી જેમ જ, અવેર એટલે વાકેફ છે, જાણીતા છે. સૂર્ય, હવા અને પાણીથી. ભારતમાં છે, એક દેશમાં છે, એવા જ પાણી, સૂર્ય અને જળ બીજા દેશમાં છે. તો એ લોકોને પણ ખબર છે. Are fed by peaceful harvest, by what's long winter starve. એમનું પણ પોષણ થાય છે. ફેડ એટલે પોષણ થાય છે. અહીંયા જેમ ખેતી વાડી થતી હોય, જેમાં અનાજ, કઠોળ, શાકભાજી બધું પાકે છે, તો એ લોકોનું પણ એવી જ રીતે પોષણ મેળવે છે. પીસફુલ એટલે શાંતાદાયક અથવા તો શાંતિદાયક. એ લોકો પણ શું કરે છે? હાર્વેસ્ટ એટલે ફસલ કરે છે, લણણી કરે છે, પાક ઉગાડે છે, એની લણણી કરે છે. અને દરેક દેશને એ ખોરાક, એ ભોજન ખાવા મળે છે, પોષણ મળે. આપણા જેમ જ સેમ ટુ સેમ. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર. યુદ્ધ સર્જિત તીવ્ર અછતના શીતકાલથી. વોર્સ એટલે કે છે કે ઘણા બધા સમયથી જે યુદ્ધ સર્જિત, જે તીવ્ર અછત હતી. સ્ટાર એટલે અછત. શીતકાલ, વિન્ટર એટલે શીતકાલ, એ શીતકાલના સમયથી, વર્ષોથી
યુદ્ધ સર્જિત જે કેટલીક અછતો હતી એમાં પણ એ લોકોએ પોષણ મેળવ્યું છે. ભલે ગમે તે યુદ્ધ થાય, બરાબર, પ્લસ આવી ઘણી બધી પરિસ્થિતિમાં લોકડાઉન થતું હોય ત્યારે પણ કંઈક ને કંઈક રીતે તો પોષણ મળ્યું જ છે. Their hands are ours and in their lines we read. તેઓના હાથ આપણા જેવા જ છે અને એમની રેખાઓ પણ આપણે વાંચી શકીએ છીએ, ઉકેલી શકીએ. બરાબર, કહી શકાય કે ભાઈ આપણા જેવા હાથ છે એવા જ હાથ એમના છે અને એમની જે લાઈન્સ જે છે હાથની રેખાઓ એને આપણે રીડ કરી શકીએ છીએ. તે અલગ નથી. A labor not different from our own. લેબર એટલે શ્રમ, મજૂરી, અને આપણે જેવી અહીંયા મજૂરી કરીએ છીએ તો એ લોકો પણ એવી ક્યાંક ને ક્યાંક મજૂરી કરે છે. એટલે કહી શકાય કે આપણા શ્રમ થકી એમનો શ્રમ કંઈ અલગ નથી. બધાનો શ્રમ એક સરખો જ છે. Remember, they have eyes like us that wake. યાદ રાખો કે તેઓને પણ આપણા જેવી આંખો છે કે જે સવારે જાગે છે. Or sleep, કે જે સૂવે પણ છે. And strength that can be won, અને એ જ પ્રેમથી જીતી શકાતું સામર્થ્ય. won by love, અને પ્રેમથી જ એ બધું જ સામર્થ્ય જે છે, બધી જ તાકાત જે છે એને જીતી શકાય છે. આપણે યુનિટ 1 ની અંદર જોયું કે જેમાં કોઈના પ્રત્યે દ્વેષ રાખવો, ધૃણા રાખવી, બદલો લેવાની ભાવના રાખવી, એના કરતા પ્રેમથી જ દરેક વસ્તુ જે છે, દરેક તાકાત જે છે એને જીતી શકાય છે. In every land is common life. દરેકે દરેક લેન્ડ એટલે કે ભૂમિની વાત કરીએ તો દરેકે દરેક ભૂમિમાં જનજીવન કેવું છે? સામાન્ય છે, મતલબ સમાન જીવન છે. એ અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય કે પછી ઇન્ડિયા હોય. That all can recognize and understand, કે જેઓ બધાથી વાકેફ છે. આપણને ખબર છે કે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડમાં શું થતું હોય છે અને આપણે બધું જ શું કરીએ છીએ? સમજીએ છીએ. એ લોકો પણ આપણી સંસ્કૃતિ, વાતાવરણ, રીતિ રિવાજ એ બધાથી જાણીતા જ છે. કોઈ અજાણ્યું નથી. Let us remember, આપણે યાદ રાખીએ કે whenever we are told, જ્યારે જ્યારે પણ આપણને કહેવામાં આવે કે to hate our brothers, આપણા જ ભાઈઓને જ્યારે ધિક્કારવાનું કહેવામાં આવે કે પાકિસ્તાનના લોકો જે છે એ ઇન્ડિયાને ધિક્કારે છે, કે ભાઈ અમેરિકાના લોકો જે છે એ સિરિયાને ધિક્કારે છે, કે જ્યારે જ્યારે આપણા ભાઈઓને આપણે ધિક્કારવાની વાત કહેવામાં આવે છે ત્યારે it is ourselves, આપણે જ છીએ, that we shall dispose, આપણે જ એનો શું કરવાનો? ડિસ્પોઝિસ એટલે પ્રતિકાર કરવાનો, આપણે એનો વિરોધ કરવાનો. તો ભાઈ આપણે બધા ભાઈઓ જ છીએ, આપણે એમનો કોઈ વિરોધ કે આપણે કોઈનો દુશ્મનાવટ કરવાની નથી. Betray and condemn, આપણે જ એને બેટરા એટલે દગો આપવો પડશે અને એને કન્ડેમ એટલે વખાણવું પડશે, પ્રેઝ કરવા. તો કહે છે કે ભાઈ આપણે જ એનો વિરોધ કરવો પડશે, આપણે જ એનો જે અવિશ્વાસ જે છે તોડવો પડશે અને આપણે જ એને સ્વીકારવું પડશે, વખોડવું પડશે એના શબ્દોને, એના વાક્યોને, કે ના આવું હોઈ શકે
નહીં, આપણે બધા જ ભાઈઓ છે. રિમેમ્બર, યાદ રાખો કે વિહુ આપણે એવા વ્યક્તિઓ છે, ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, આપણે જ અન્યોન્યની સામે હથિયાર ઉગમનારા છે. આર્મ્સ એટલે આપણે જ એવા વ્યક્તિઓ છે કે એકબીજાની સામે હથિયાર ઉગમી દઈએ છીએ. આપણા સમાજના જ વ્યક્તિઓ, આપણા કુટુંબના વ્યક્તિઓ કે ઘરના ફેમિલી મેમ્બર્સ હોય, આપણે જ હથિયાર ઉગમે છે. It is the human earth that we defile. અને એ જ આપણી આ જ માનવ ધરતી. ઓર હેલ્સ ઓફ ફાયર, કે જેને આપણે પ્રદૂષિત કરી દીધી છે. હેલ્સ ઓફ ફાયર એટલે કે અગનજાડ વડે પ્રદૂષિત કરી. એન્ડ ડસ્ટ એટલે કે ધૂળ. આઉટરીચ ધી ઇનોશન, અને નિર્દોષતાથી આપણે શું કર્યા છે? નર્ક ગૃહો બનાવી દીધા. આપણે એકબીજાને એટલી બધી હેટ કરી છે કે સ્વર્ગને અહીં કોઈ સ્થાન નથી, માત્ર ને માત્ર નર્ક. Of air that is everywhere or on. અને આપણી પોતાની હવાને જ આપણે શું કર્યું છે? અતિક્રમી કર્યું છે. મતલબ એટલું બધું પોલ્યુશન કર્યું છે, અગનજાડ કર્યું છે, ધૂળથી ભરેલા આપણા નર્ક ગૃહો છે, અને જેને કારણે નિર્દોષતાથી જ આપણે આપણી જે હવા જે છે એને અતિક્રમી કરી. અને તેથી જ રિમેમ્બર, યાદ રાખો કે નો મેન આર ફોરેન, કોઈ માનવો વિદેશ નથી. મતલબ કોઈ વ્યક્તિ, કોઈ રહેવાસી વિદેશી હોઈ શકે નહીં. એન્ડ નો કન્ટ્રી ફ્રેન્ચ, અને કોઈ દેશ પરાયો નથી. મતલબ કોઈ દેશ વિદેશ નથી.